નમસ્કાર દોસ્તો અત્યારે આપણે ઊભા છે અનગઢ અને મહીસાગર નદીની અંદર। તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે દર્શન કરીશું અનગઢ માં મોહનીના જે હાથિયા ખડક ઉપર માં મોહની વિરાજમાન છે ત્યાંના। અહીંયા દર રવિવારે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને તમારું ધાર્યું કામ થાય છે। આપણે આવી ચૂક્યા છે અનગઢ। હા દોસ્તો, તો આજે આપણે દર્શન કરીશું માં મોહનીના જે હાથિયા ખડકમાં મોહની વિરાજમાન છે ત્યાંના। દોસ્તો વિડીયોની અંદર દોસ્તો બન્યા રહેજો, તમને પૂરું એડ્રેસ આપીશું અને દર્શન કરાવીશું। તો ચાલો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ। તો દોસ્તો જે તમને સામેનો રસ્તો જોવા મળે છે તે બરોડા ગોરવા રોડ પરથી આવે છે। હા દોસ્તો, અને દોસ્તો અહીંયાથી તમે સીધા મોહની માતાના મંદિરે જઈ શકો છો। સામે દોસ્તો અહીંયા તમને બોર્ડ લગાવેલું જોવા મળશે। હા દોસ્તો, કેમ કે હું આ રસ્તો તમને એટલા માટે બતાવું છું કે તમે અહીંયાથી ભૂલા ના પડી જાઓ। અમે ભૂલા પડી ગયા છે એટલા માટે દોસ્તો। તો ચાલો હવે આપણે અંદર જઈએ અને સીધો રોડ પકડી અને દર્શન કરવા માટે જઈએ। તો વિડીયોની અંદર દોસ્તો બન્યા રહેજો અને પૂરો દેખજો। તો દોસ્તો અહીંયા તમે બાઇક પાર્કિંગ કરી શકો છો, બિલકુલ બાઇક ફ્રી પાર્કિંગ છે। હા, અને દોસ્તો અહીંયાથી તમને જે ડુંગર ઉપર જોવા મળે છે તે પણ મસાની માતાનું મંદિર છે અને ત્યાં આગળ મંદિરો બધા આવેલા છે। તો આપણે ત્યાં આગળ જઈને પણ દર્શન કરીશું। તે પહેલાં આપણે દર્શન કરીશું નીચે હાથિયા ખડકમાં મોહની વિરાજમાન છે ત્યાંના, અને ત્યાંનું જઈને આપણે નજારો જોઈશું કઈ રીતનો આપણને જોવા મળે છે। તો વિડીયોમાં દોસ્તો તમે બન્યા રહો, કેમ કે આજનો વિડીયો બહુ જ જોરદાર થવાનો છે અને બહુ જ મજા આવવાની છે। તો દોસ્તો આ તમે જોઈ શકો છો મહીસાગરની લહેરો અને મહીસાગરનું પાણી, કેટલું શાંત વાતાવરણ આપણને અહીંયા લાગે છે। તો દોસ્તો અહીંયા દર રવિવારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। હા દોસ્તો, અને અહીંયાથી તમે જે નાવની અંદર બેસો છો, હા દોસ્તો જે મોટી નાવ છે તે આપણને અહીંયા મહીસાગરની પૂરી સૈર કરાવે છે। તો દોસ્તો અહીંયા મંદિરે જતાં તમને આ દુકાનો જોવા મળશે। તો અહીંયાથી તમે નારિયેળ અગરબત્તી પ્રસાદ લઈ શકો છો અને દર્શન માટે જઈ શકો છો। તો દોસ્તો જે પણ નવો રસ્તો બન્યો છે, હા દોસ્તો જે હમણાં નવો રસ્તો બન્યો છે ત્યાંથી કંઈક 200 થી 300 મીટર તમારે ચાલવાનું રહેશે। ત્યારબાદ મોહની માતાનું મંદિર આવશે। તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો, તમને પૂરું એડ્રેસ આપીશ અને પૂરી જાણકારી આપીશ અને મોહની માતાના દર્શન કરાવીશ। તો વિડીયોની અંદર દોસ્તો તમે બન્યા રહેજો। તો દોસ્તો રવિવારે તમે અહીંયા આવો તો ભક્તોની આસ્થા અને અહીંનો નજારો જોઈ જ તમે એટલા ખુશ થઈ જાઓ અને બહુ જ આનંદ આવે। તો દોસ્તો આ તમે જોઈ શકો છો ભક્તો ઘણી માત્રામાં અહીંયા દર્શન કરવા માટે આવી ચૂક્યા છે। અને દોસ્તો ત્યાં આગળ છે હાથિયા ખડકમાં મોહની વિરાજમાન, અને દોસ્તો જે તમને અહીંયા જોવા મળે છે તે પણ આ પણ મંદિર છે। તો ત્યાં આગળ દર્શન કરવા માટે આવો તો અહીંયા દર્શન કરવા માટે જરૂર આવજો। તો દોસ્તો નાવની અંદર બેસવાનું ભાડું છે 20 રૂપિયા। 20 રૂપિયામાં તમારે શેર કરવી હોય તો શેર પણ કરાવશે, અને દર્શન કરવા માટે જવું હોય તો દર્શન કરવા માટે પણ જવાશે। તો દોસ્તો સામે દોસ્તો મંદિર એક ડુંગર ઉપર છે અને એક મહીસાગર નદીની અંદર મંદિર આવેલું છે। તો આપણે ત્યાં આગળ પણ જઈશું। તો દોસ્તો અને જે 1000 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે ત્યાં આગળ પણ આપણે જઈશું।
તો દોસ્તો જે પણ તમને આ ભક્તો જોવા મળે છે એવું નથી કે તહેવાર ઉપર જ આ ભક્તો આવે, દર રવિવારે તમને આટલું જ પબ્લિક જોવા મળશે. અને દોસ્તો આ છે નાળિયેર વધેરવાનું સ્થળ, આ તમે જોઈ શકો છો અહીંયા. અને દોસ્તો આવી રીતે જેમ તેમ નાળિયેર વધેરીને તમે ફેંકી ના જશો, જ્યાં આગળ નાળિયેર વધેરવાનું સ્થળ છે ત્યાં આગળ જ નાળિયેર ફોડો. તો હવે આપણે નાવની અંદર બેસીશું અને દર્શન કરવા માટે અંદર જઈશું. તો વિડીયોમાં દોસ્તો તમે બન્યા રહો, કેમ કે આજે બહુ જ મજા આવવાની છે. તો દોસ્તો અમે નાવની અંદર બેસી ચૂક્યા છે. આ દોસ્તો તમે જોઈ શકો છો પાછળ છે મા મોહની માતાનું મંદિર. તો હવે આપણે ત્યાં આગળ જઈશું, અંદર જઈશું અને દર્શન કરીશું. તો દોસ્તો વિડીયો કટ કરીને જોતા નહીં, તમને સારી રીતે હું દર્શન કરાવવાનો છું અને ઉપર જઈને પણ દર્શન કરાવીશ, તો વિડીયો કટ ના કરતા. તો દોસ્તો મોહની માતાના આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું ઉપર દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહો. અને દોસ્તો તે પહેલાં બજાર તમે જોઈ શકો છો. તો દોસ્તો અહીંયાથી આપણે ઉપર ચડવાનું રહેશે. હા દોસ્તો આ તમે જોઈ શકો છો, અહીંયા ભક્તોની લાઈન કેટલીક મોટી છે. તો દોસ્તો અહીંયાથી આપણે ઉપર ચડવું પડશે. 100 મીટર જેટલો કંઈક રસ્તો છે. હા દોસ્તો, અને અહીંયાથી આપણે ઉપર જઈશું અને ઉપરથી પણ નજારો જોઈશું. તો વિડીયોમાં દોસ્તો બન્યા રહો અને વિડીયો પૂરો દેખો. તો દોસ્તો આ તમે ભીડ જોઈ શકો છો. ચાલવાની પણ અહીંયા જગ્યા નથી, સિંગલ લાઈન છે. અહીંયા જોઈ શકો છો. આ આજુબાજુ
તો દોસ્તો ઉપર પણ નારિયેળ વધારવાનું સ્થળ છે, મંદિર છે તેની સામે દોસ્તો નારિયેળ વધારવાનું સ્થળ છે. અને અહીંયાથી હવે આપણે જોઈશું ઉપરથી નીચેનો નજારો કઈ રીતનો જોવા મળે છે. તો વિડીયોમાં બન્યા રહો. આ તમે જોઈ શકો છો બધા ભક્તો તે તરફ જાય છે, ત્યાં આગળ નજારો જોવા માટે જ જાય છે. ત્યાંથી કઈ રીતનો નજારો જોવા આપણને મળે છે. અને ત્યારબાદ હું તમને બતાવીશ 1000 વર્ષ જૂનું ભોલેનાથનું મંદિર. તો વિડીયોમાં બન્યા રહો અને તમને બજાર પણ હું બતાવીશ. તો દોસ્તો અહીંયાથી તમે મા મોહની માતાના દર્શન કરી શકો છો. અને દોસ્તો અહીંયા ફૂલોથી મા મોહની લખવામાં આવે છે, પાણીની અંદર લખે છે, પણ આ ફેરી અહીંયા નથી લખ્યું. તો કોઈક દિવસ આવો તો તે પણ નજારો તમને જોવા મળશે. અને દોસ્તો આ તમે જોઈ શકો છો મોટા ટાવરની ઉપર માતાજીની ધજા ફરકી રહી છે. તો દોસ્તો નીચે પણ જઈશું અને બજાર પણ આપણે જોઈશું. તો વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયોને પૂરો દેખજો. તો દોસ્તો જે તમને આ મંદિર જોવા મળે છે તે ડુંગરની ઉપર મંદિર છે. અને જે તમને નીચે જોવા મળે છે તે હાથિયા ખડક ઉપર માં મોહની વિરાજમાન છે. અને અહીંયા તો મોટું બજાર આવેલું છે ડુંગરની ઉપર. આ તમે જોઈ શકો છો અહીંયા તમને ઉપર નાસ્તા પાણીની દુકાનો જોવા મળશે. પાણીનો બાટલ પણ અહીંયાથી તમને ઠંડો મળી આવશે. હા દોસ્તો, તો તમે અહીંયાથી જમી શકો છો. અને અહીંયા બાજુમાં તમે વાંદરાઓ જોઈ શકો છો. ઘણી માત્રામાં તમને ઉપર વાંદરાઓ પણ જોવા મળશે. હા, અને તેનો આનંદ પણ તમે લઈ શકો છો. તો દોસ્તો તમે આ જોઈ શકો છો, આ છે ગાડી પાર્કિંગ. તમે અહીંયા પણ પાર્કિંગ કરી શકો છો. અને દોસ્તો જે બીજો રસ્તો છે તે અહીં બાજુથી છે. અને અમે જે પહેલા રસ્તો બતાવ્યો કે નવો રસ્તો છે. હા દોસ્તો, અને અહીંયાથી તમે ખાવા પીવા માટેની પણ સામગ્રી મળી આવશે. તો અહીંયાથી તમે જમી શકો છો ભૂખ લાગે તો. અને દોસ્તો પાણીનો બોટલ જરૂર તમે લઈને આવો, કેમ કે પાણી તરસ બહુ જ લાગે છે આપણને, એટલે મને પાણીનો બોટલ લઈને આવો. તો દોસ્તો જે તમને આ મંદિર જોવા મળે છે તે 1000 વર્ષ જૂનું મહાદેવનું મંદિર આવેલું છે. તો તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. નેક્સ્ટ પાર્ટની અંદર હું તમને આ મંદિરનું પૂરું એડ્રેસ આપીશ અને દર્શન કરાવીશ. તો દોસ્તો આપણે અનગઢ મોહની માતાના દર્શન કરી લીધા છે અને હવે આપણે એક નવી લોકેશન માટે જઈએ છીએ. તો દોસ્તો વિડીયો આપણો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેમ બને એમ વધુને વધુ આ વિડીયોને શેર કરજો, કેમ કે તમે પાવાગઢના વિડીયોને 1 મિલિયન વ્યૂઝ આપ્યા છે. તો આ વિડીયોને પણ વધુને વધુ શેર કરજો. ચાલો હવે મળીએ નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય મોહની માતા લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.